નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે જવાહર નવોદયની પ્રવેશ પરીક્ષા જે આવે છે તેમાં ગણિતમાં પ્રકરણ નંબર 8 એકમ પદ્ધતિ ગુણોત્તર અને પ્રમાણ એના દાખલાઓનો અભ્યાસ કરીશું। ચાલો હવે જોઈએ ત્યાર પછીનો દાખલો। તો એની રકમ છે કે એક વ્યક્તિ પાસે 5 રૂપિયાના 2, 50 પૈસાના 6, 25 પૈસાના 2 તથા 10 પૈસાના 5 સિક્કા છે, તો કુલ કેટલી ધનરાશિ થઈ હશે? એટલે કે એની પાસે કુલ કેટલા રૂપિયા હશે એમ કીધું। તો જે 5 છે એ 5 રૂપિયા જે છે એના કેટલા સિક્કા છે? 2 સિક્કા। એટલે એ કેટલા રૂપિયા થાય? 5 ના 2 સિક્કા હોય એટલે 10 રૂપિયા થાય, બરોબર। પછી 50 પૈસાના 6 સિક્કા, તો એ કેટલા રૂપિયા થશે? તો 50 પૈસા કીધું છે એટલે આમ થશે, બરોબર। 0.50 આપણે આમ લખી નાખવું, 50 પૈસાના 6 સિક્કા છે એટલે 0.50 ગુણ્યા 6, 0, 6, 35 ને અહીંયા પોઈન્ટ, બરોબર। 50 પૈસા એના 6 સિક્કા હોય એટલે 3 રૂપિયા થાય। પછી આગળ 25 પૈસાના 2 સિક્કા છે, 25 પૈસાના કેટલા સિક્કા છે? 2। 25 પૈસા 25 પૈસા 25 50 પૈસા થશે, બરોબર। કેટલા થશે? 50 પૈસા થશે। પછી આગળ કે 10 પૈસાના કેટલા 5 સિક્કા છે, એટલે 10 પૈસાના 5 સિક્કા, એટલે એ તે કેટલા થશે? 50 પૈસા થશે, બરોબર। હવે કુલ ધનરાશિ કીધું એટલે આ બધાનો સરવાળો, બરોબર। તો અહીંયા શું છે? 10, પછી છે 3, પછી છે 0.50, એટલે અહીંયા આપણે પોઈન્ટ કરીને 0 0 કરી નાખવી। પછી બીજા હજી 0.50, તો આ 0 એમ નામ, 5 ને 5 10 ની 0 વધી 1, અહીંયા પોઈન્ટ, 3 ને 1 4 ને 1 અહીંયા કેટલા થયા? 14। એટલે કે વિકલ્પ બી 14 રૂપિયા થશે। એમાં કોઈ પૈસા નથી, અહીંયા બધે 0 0 આવ્યું છે એટલે 14 રૂપિયા। ચાલો ત્યાર પછીનો પ્રશ્ન, નંદની રૂપિયા 8 લઈને બજારમાં ગઈ। રૂપિયા 1.10 પ્રતિ નોટબુકના દરથી 5 નોટબુક અને રૂપિયા 0.60 પ્રતિ પેન્સિલના દરથી 2 પેન્સિલ ખરીદી। તો હવે તેની પાસે કેટલા રૂપિયા બાકી રહે? કુલ રૂપિયા કેટલા છે? 8। હવે 1.10 રૂપિયા પ્રતિ નોટબુકના દરથી 5 નોટબુક લીધી, એટલે 1.10 ગુણ્યા 5 કરો એટલે આ 0, 1 5, 1 5 ને અહીંયા પોઈન્ટ કેટલા થશે? 5.50, એટલે 8માંથી 8.00 માંથી 5.50 રૂપિયા ખર્ચી નાખ્યા। એટલે શેમાં ખર્ચ્યા? નોટબુક લેવામાં। તો હવે કેટલા વધશે? 0, પછી અહીંયા 7, 10 માંથી 5 બાદ કરો એટલે 5.7 માંથી 5 બાદ કરો એટલે 2, એટલે કે 2.50 રૂપિયા વધશે। હવે 0.60 પ્રતિ પેન્સિલના દરથી 2 પેન્સિલ ખરીદી, 0.60 ગુણ્યા કેટલી પેન્સિલ ખરીદી? 2, એટલે 0, 6 દુ 12, 1.20। આમાંથી 1.20 એ પેન્સિલમાં ગયા, પેન્સિલ લેવામાં ખરીદી નાખ્યા, એટલે આ 0, 5 માંથી 2 બાદ કરો એટલે 3 ને 2 માંથી 1 બાદ કરો એટલે 1, એટલે 1 રૂપિયો 30 પૈસા, 1.30 રૂપિયા આટલું વધ્યું, બરોબર। આગળ ત્યાર પછીનો પ્રશ્ન, નિર્મલ પાસે 2 રૂપિયાનો 1, 50 પૈસાના 5, 25 પૈસાના 4 તથા 10 પૈસાના 5 સિક્કા છે, તો કુલ ધનરાશિ કેટલી થઈ હશે? અગાઉ જોયો એ જ રીતનો દાખલો છે કે 2 રૂપિયા કેટલા? 1 સિક્કો, 2 રૂપિયાના 1 સિક્કો એટલે કુલ રૂપિયા કેટલા થશે? 2 રૂપિયા। પછી
50 પૈસાના કેટલા કીધા છે? 5 સિક્કા, એટલે 0.50 ના 5 સિક્કા એટલે કેટલા રૂપિયા થશે? તો 0.50 ગુણ્યા 5, અહીંયા 0 50 25 2.50 રૂપિયા, એટલે અહીંયા આવશે 2.50 રૂપિયા. અહીંયા 0.00 કરી નાખવી. પછી આગળ 25 પૈસાના કેટલા છે? 4 સિક્કા છે, એટલે કેટલા રૂપિયા થશે? તો 0.25 ગુણ્યા 4, 5 24 ની 0 વધી 2, 4 દુ 8 ને 2 કેટલા થઈ જશે? 10, એટલે 1.00 એટલે 1 રૂપિયો. 25 પૈસાના 4 સિક્કા ભેગા કરો એટલે કેટલા થઈ જાય? 1 રૂપિયો થાય. 10 પૈસાના 5 સિક્કા એટલે કેટલા થઈ જશે? 50 પૈસા થશે. બરોબર, 10 પૈસાના 5 સિક્કા ભેગા કરો એટલે 50 પૈસા. આ બધામાંથી કુલ ધનરાશિ કીધું એટલે સરવાળો કરવાનો. 5 ને 5 10 ની 0 વધી 1 2 4 5 ની 1 6 એટલે કેટલા હશે? કુલ 6 રૂપિયા હશે અહીંયા. એટલે વિકલ્પ એ થયો આનો જવાબ. આગળ ત્યાર પછીનો પ્રશ્ન, 5 પેનની કિંમત 15 પેન્સિલની કિંમત જેટલી છે તો 90 પેન્સિલના બદલામાં કેટલી પેન મળે? 5 પેનની કિંમત કેટલી છે? 15 પેન્સિલની કિંમત જેટલી છે, એટલે કે 5 પેન લો એની કિંમત અને 15 પેન્સિલ લો એ બંનેની કિંમત કેવી છે? સરખી છે, એટલે અહીંયા બરાબર કર્યા છે. હવે અહીંયા કીધું છે કે તો 90 પેન્સિલના બદલામાં કેટલી પેન મળે? તો અહીંયા કેટલી પેન્સિલ છે? 90 પેન્સિલ, એટલે કે આ 15 ઘડિયામાં ક્યાંક 90 આવે. કેટલા હારે ગુણ્યા 15 ને? આ જે 15 હતા એને ગુણ્યા 6 હારે. 15 6 કેટલા થઈ જાય? 90. તો 90 પેન્સિલની કિંમત 90 પેન્સિલ, બરોબર, એના બદલામાં કેટલી પેન મળે? તો 15 6 90 થયું. એટલે કે અહીંયા જે 6 હારે ગુણ્યા તો અહીંયા 6 હારે ગુણવાના. 5 ગુણ્યા 6 એટલે કેટલા થશે? 30, બરોબર. તો 5 પેન જે છે એની કિંમત, 15 પેન્સિલ જે છે એની કિંમત એ સરખી છે. તો એમ પૂછ્યું છે કે 90 પેન્સિલ જે છે, બરોબર, એની કિંમત એટલે કે 90 પેન્સિલની કિંમત જેટલી છે ત્યારે, એટલે કે 90 પેન્સિલ ટૂંકમાં જે છે એની કિંમત હોય ત્યારે પેનની કિંમત કેટલી થાય? એટલે કે 90 પેન્સિલના બદલામાં કેટલી પેન મળે? અહીંયા એવી રીતે પૂછ્યું છે, બરોબર, કે 90 પેન્સિલ લીધી હોય ત્યારે અહીંયા કેટલી પેન મળે? તો એકદમ સિમ્પલ છે. અહીંયા 5 પેનની કિંમત અને 15 પેન્સિલની કિંમત સરખી છે, એટલે વચ્ચે બરાબર લખ્યું. 90 પેન્સિલની કિંમત, બરોબર, એટલે કે 90 પેન્સિલ જે છે તો આ 15 ને આપણે કેટલા હારે ગુણ્યા? 6 હારે. 15 6 90. અહીંયા 6 હારે ગુણાકાર થયો, અહીંયા 6 હારે ગુણાકાર કરી નાખો. કેટલા આવ્યા? 30 5 6 30, એટલે કેટલી પેન મળશે? 30 પેન મળશે ખાસ, બરોબર. હવે ત્રિરાશિ પણ અહીંયા તમે મૂકી શકો કે 15 પેન્સિલ એના બરાબર કેટલી છે? 5 પેન છે. તો 90 પેન્સિલ બરાબર કેટલી પેન? આમ પણ તમે મૂકી શકો, એટલે 90 ગુણ્યા 5 છેદમાં શું આવે? 15. તો 15 6 90, 6 પંચા કેટલા થઈ ગયા? 30 પેન થઈ ગઈ, બરોબર. એટલે આવી રીતે પણ તમે ગણી શકો અને ડાયરેક્ટ આ સીધો ગુણાકાર કરીને લખવું હોય તોય ભલે. આગળ ત્યાર પછીનો પ્રશ્ન છે, એક રેલગાડી 9 કલાકમાં 720 કિલોમીટર અંતર કાપતી હોય તો 2 કલાકમાં કેટલું અંતર કાપશે? એક રેલગાડી જે છે એ 9 કલાકમાં કેટલું અંતર કાપે છે? 720 કિલોમીટર, બરોબર. તો હવે
2 કલાકમાં કાપેલું અંતર 2 કલાકમાં કેટલું અંતર કાપશે એ મેળવવાનું. તો ત્રિરાશિ મૂકી દેવી અહીંયા 2 અને આ 720 એનો થશે ગુણાકાર, એટલે 720 ગુણ્યા 2 અને છેદમાં આવશે આ સંખ્યા 9. બરોબર, તો 9 8 72 થાય, પાછળ એક 0 છે એટલે 80 ગુણ્યા 9, 720, 9 9 કેન્સલ, 80 ગુણ્યા 2, 8 દુ 16, પાછળ એક 0 એટલે 160 કિલોમીટર અંતર કાપશે. એટલે વિકલ્પ એ થશે આપણો જવાબ. બરોબર.